ગુડ મોર્નિંગ. હું પ્રોફેસર ભરત જે શાહ, પ્રોફેસર ઓફ એપ્લાઇડ મિકેનિક્સ એન્ડ પ્રિન્સિપલ ઓફ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ પાટણ. આજે આપણે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના સિવિલ એન્જિનિયરિંગ પ્રોગ્રામના સેમેસ્ટર 3ના સબ્જેક્ટ મિકેનિક્સ ઓફ સોલિડના પહેલું યુનિટ ફંડામેન્ટલ ઓફ સ્ટેટિક્સ અને એમાં સબ ટોપિક કોમ્પોઝિશન ઓફ ફોર્સિસ વિશે વાત કરીશું. યુનિટ 1 ફંડામેન્ટલ ઓફ સ્ટેટિક્સ અને લેક્ચર 2 કોમ્પોઝિશન ઓફ ફોર્સિસ એટલે કે બળોની રચનાઓ. હાલ ગયા લેક્ચરમાં આપણે ફોર્સ અને ફોર્સ સિસ્ટમ વિશે વાત કરેલી હતી, જેમાં જુદા જુદા પ્રકારની ફોર્સ સિસ્ટમ એટલે કે કોપ્લેનર અને નોન કોપ્લેનર ફોર્સ સિસ્ટમ, કોલિનિયર અને નોન કોલિનિયર ફોર્સ સિસ્ટમ, કોન્કરન્ટ અને નોન કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ અને પેરેલલ ફોર્સિસ જેમાં લાઇક અને અનલાઇક પેરેલલ ફોર્સ વિશે વાત કરેલી હતી. આ લેક્ચરમાં આપણે ખાસ કરીને કોપ્લેનર નોન કોપ્લેનર ફોર્સ સિસ્ટમ વિશે વાત કરીશું. કોપ્લેનર ફોર્સિસ એટલે કે જે ફોર્સિસ એક જ પ્લેનમાં એક્ટ કરતા હોય એ પ્રકારની ફોર્સ સિસ્ટમને કોપ્લેનર ફોર્સ સિસ્ટમ કહેવાય. એક જ પ્લેન એટલે કે 2 ડાયમેન્શનલ આઈધર XY પ્લેન હોય, YZ પ્લેન હોય કે XZ પ્લેન હોય, તો એક જ પ્લેનમાં એક્ટ કરતા હોવાથી એ ફોર્સ સિસ્ટમને ખૂબ જ સહેલાઈથી સમજી શકાય છે. જ્યારે નોન કોપ્લેનર ફોર્સ સિસ્ટમ એ એક કરતાં વધારે પ્લેનમાં ફોર્સ એક્ટ કરતા હોવાથી એનું 3 ડાયમેન્શનલ એનાલિસિસ કરવું પડે. ફોર્સ સિસ્ટમ પણ થોડી કોમ્પ્લેક્સ હોય છે, એટલે ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. એટલે આ વિષયની અંદર, આ ટોપિકની અંદર આપણે કોપ્લેનર ફોર્સ સિસ્ટમ પૂરતા લિમિટ રાખીશું. કોપ્લેનર ફોર્સિસ ઇન જનરલ એમાં કોન્કરન્ટ અને નોન કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ વિશે વાત કરીશું. એટલે આખી જે સિસ્ટમ બને એ કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ એટલે એક જ પ્લેનમાં હોય અને કોન્કરન્ટ મીન્સ એક જ પોઈન્ટ ઉપર એક્ટ કરતા હોય, તો એવી પ્રકારની ફોર્સ સિસ્ટમને કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ કહેવામાં આવે છે. જ્યારે કોપ્લેનર નોન કોન્કરન્ટ એટલે ફોર્સ એક જ પ્લેનમાં હોય પણ એ એક પોઈન્ટ ઉપર એક્ટ ન થતા હોય, તો તેવા પ્રકારની સિસ્ટમને આપણે કોપ્લેનર નોન કોન્કરન્ટ ફોર્સ તરીકે ઓળખીશું. આ લેક્ચરની અંદર આપણે કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોપ્લેનર નોન કોન્કરન્ટ ફોર્સ વિશે વાત કરીશું. સૌથી પહેલાં તો અલગ અલગ પ્રકારના પ્રોબ્લેમ્સ છે કે જે ડે ટુ ડે લાઈફમાં આપણે જોતા જ હોઈએ છીએ. પહેલો પ્રોબ્લેમ એ જાયન્ટ વ્હીલ અથવા તો વ્હીલ પ્રોબ્લેમ, ચકડોળ ઘણા બધા મેળામાં આપણે જોતા હોઈએ છીએ. તો આ કયા પ્રકારની ફોર્સ સિસ્ટમ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આ ચકડોળ, જાયન્ટ વ્હીલ જેને આપણે ઓળખીએ છીએ, એ જો આપણે જોયું હોય તો આ જે વ્હીલ છે એ વ્હીલ એક જ પ્લેનમાં હોય છે કે જેને આપણે XY પ્લેન કહીશું, અને જેમાં બેસવાની કેબિન હોય છે કે જેમાં આપણે બધા બેસતા હોઈએ છીએ, અને એ વ્હીલ આખું એક સેન્ટ્રલ પોઈન્ટ ઉપર રોટેટ થતું હોય છે. તો આપણે જોઈશું કે આ એનું સેન્ટ્રલ પોઈન્ટ છે અને આ સેન્ટર પોઈન્ટ ઉપર વ્હીલ રોટેટ થતું હોય છે. આ ફોર્સ સિસ્ટમને આપણે જો સમજવાની કોશિશ કરીએ તો એ એઝ અ હોલ આખી સિસ્ટમની જો આપણે વાત કરીએ તો કોપ્લેનર એટલે કે એક જ પ્લેનમાં છે, અને અલગ અલગ આ જે બધા રેડિયલ્સ છે કે જેમાં ફોર્સ લાગતા હોય. ધારો કે આપણે આ એક રેડિયલની વાત કરીશું, આ એક રેડિયલ છે, આ બીજું રેડિયલ છે, આ ત્રીજું રેડિયલ છે, રાઈટ. તો જો આપણે વાત કરીએ તો આ એક સેન્ટર પોઈન્ટ થયું. સેન્ટરમાં આ અલગ અલગ પ્રકારના રેડિયલ્સ છે, અને એ રેડિયલ્સ બધા જ કેબિન સાથે કનેક્ટેડ હોય છે, જેમાં આપણે બેસતા હોઈએ છીએ. એટલે વેટ નોર્મલી વર્ટિકલ ગ્રેવિટેશનલ ડાયરેક્શનમાં લાગતું હોય. એટલે દરેક કેબિનનું વેટ છે એ ગ્રેવિટેશનલ ડાયરેક્શનમાં લાગે. હવે એસ જ આખી સિસ્ટમ જોવા જઈએ તો એ કોપ્લેનર નોન કોન્કરન્ટ, કારણ કે આ બધા જે ફોર્સિસ આપણે જોયા, આ બધા જ ફોર્સિસ છે એ બધા ફોર્સિસ વર્ટિકલ ડાયરેક્શનમાં લાગતા હોય છે. ઇટ મીન્સ જો આપણે કહીએ તો એ એક પોઈન્ટ ઉપર ભેગા થતા નથી. એટલે એસ જ સિસ્ટમ તરીકે જોવા જઈએ તો એ કોપ્લેનર અને નોન કોન્કરન્ટ
ટાઈપની ફોર્સ સિસ્ટમ ગણાય. પરંતુ આ ફોર્સને આપણે જોઈએ તો અલ્ટિમેટલી આ બધા જ જે કોઈ પણ વર્ટિકલ ફોર્સ છે એ બધા જ ફાઇનલી એ રેડિયલ ફોર્સની અંદર કન્વર્ટ થતા હોય છે. કન્વર્ઝન કેવી રીતે થાય એનું આપણે આગળ જોઈશું. આ જ મિકેનિક્સ ઓફ સોલિડમાં આ જ સબ્જેક્ટની અંદર જોઈશું. તો જેમાં દરેક ફોર્સ અલ્ટિમેટલી આ રેડિયલ ફોર્સની અંદર કન્વર્ટ થતો હોય છે. તો બધા જ આ જે રેડિયલ ફોર્સ છે એ એક પોઈન્ટ ઉપર ભેગા થતા હોય છે. એટલે જ્યારે આપણે માત્ર આ રેડિયલ્સને એક સિસ્ટમ તરીકે વિચારીએ તો બધા જ રેડિયલ એક જ પોઈન્ટ ઉપર જમા થતા હોય છે. તો એ સિસ્ટમને કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ પણ કહી શકાય. એટલે આમ એઝ અ હોલ સિસ્ટમ તરીકે એ કોપ્લેનર નોન કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ છે, પરંતુ બધા જ ફોર્સ એક રેડિયલ પોઈન્ટ ઉપર ભેગા થતા હોવાથી એને કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ કહી શકાય. આ બીજી એક સિસ્ટમ જે ઘણી વખતે આપણે રોડ ઉપર ટ્રાવેલ કરતા હોઈએ ત્યારે આ પ્રકારની જે બ્રિજ ઉપરથી પસાર થતા હોય તો આ પ્રકારની એક સિસ્ટમ જોવા મળે, જેને આપણે નોર્મલી કેબલ સ્ટે બ્રિજ તરીકે ઓળખતા હોઈએ છીએ. એટલે આ જે છે એક કેબલ સ્ટે બ્રિજ છે. તો કેબલ સ્ટે બ્રિજની અંદર આપણે જોઈએ તો એની અંદર પણ એવું થાય કે આ એક સેન્ટ્રલ પાયલોન હોય છે. આ જે છે એ સેન્ટ્રલ પાયલોન છે અને આ બધા જ જે કેબલનું નેટવર્ક છે એ બધા જ કેબલ એ સેન્ટ્રલ પાયલોન સાથે કનેક્ટેડ હોય છે. ઘણી વખતે અલગ અલગ હાઇટ ઉપર પણ કનેક્ટેડ હોય અને ઘણી વખતે એક પોઈન્ટ ઉપર પણ કનેક્ટેડ હોય છે. એટલે આપણે જોઈએ તો આ પ્રકારની સિસ્ટમ હોય. એક સેન્ટ્રલ પાયલોન છે કે જે નીચે ગ્રાઉન્ડ ઉપર ફિક્સ કરેલો હોય અને આની સાથે સાથે બધા અલગ અલગ જે રેડિયસ કે જેને આપણે કેબલ તરીકે ઓળખીએ છીએ, તો આ બધા કેબલ આ બધા સાથે આ જે ડેક અથવા ડેક સાથે કનેક્ટેડ હોય છે. તો પર્ટિક્યુલરલી એઝ અ હોલ જોવા જઈએ તો એ આ કેબલનું જે એક જ પ્લેનમાં એટલે એક જ પ્લેનમાં કેબલ હોય તો એને કોપ્લેનર સિસ્ટમ કહેવાય. અને આ બધા જ જે ફોર્સિસ છે એ એક પોઈન્ટે ભેગા થતા હોવાથી એને કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ કહેવાય. સિસ્ટમ એઝ અ હોલ કોપ્લેનર નોન કોન્કરન્ટ ફોર્સ તરીકે ઓળખાય, પરંતુ આ પોઈન્ટ ઉપર આપણે જ્યાં બધા કેબલ ભેગા થાય છે એ પોઈન્ટ એ સિસ્ટમની વાત કરીએ તો એ કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સ તરીકે વર્ક કરે છે. ત્રીજી સિસ્ટમ કે જે મોટે ભાગે ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગમાં વપરાતી હોય છે. આ પ્રકારનો જે ફિગર છે એ ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચર્સ હોય તો ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચર્સમાં રૂફ કવર કરવા માટે આ પ્રકારની સિસ્ટમ મૂકવામાં આવતી હોય છે, જેને રૂફ ટ્રસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ દરેક જે છે આ સિસ્ટમ એ રૂફ ટ્રસ તરીકે ઓળખાય છે. અને રૂફ ટ્રસનો ઉપયોગ છે એ જે છત છે એ છતને ઢાંકવા માટે થતો હોય છે. તો આપણે જોઈએ તો રૂફ ટ્રસની અંદર આમ જોવા જઈએ તો એ 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર છે, કારણ કે એક્સ ડાયરેક્શન છે, એવી જ રીતે ઝેડ ડાયરેક્શન છે અથવા તો વાય ડાયરેક્શન છે, અને વર્ટિકલ ડાયરેક્શનમાં ગણીએ તો વાય ડાયરેક્શન છે. એટલે આમ એસ જ જોવા જઈએ તો એક્સ વાય અને ઝેડ 3 પ્લેન છે એટલે સ્ટ્રક્ચર્સ એ 3D સ્ટ્રક્ચર્સ તરીકે ઓળખાય. પરંતુ એને સિમ્પ્લિફિકેશન કરીએ એનાલિસિસની અંદર જ્યારે પ્રોબ્લેમ કોમ્પ્લેક્સ હોય તો એને સિમ્પ્લિફાઈડ કરવામાં આવે છે જેથી આપણે એને સહેલાઈથી સોલ્વ કરી શકીએ. તો સિમ્પ્લિફાઈડ કરવામાં આ 3 ડાયમેન્શનલ પ્રોબ્લેમને આપણે 2 ડાયમેન્શનલ પ્રોબ્લેમની અંદર કન્વર્ટ કરી શકાય. તો અત્યારે આ નંબર ઓફ જે રૂફ ટ્રસીસ આપેલા છે એ નંબર ઓફ રૂફ ટ્રસના બદલે આપણે સિંગલ રૂફ ટ્રસ કન્સિડર કરીએ. આ એક સિમ્પલ સ્કેચ રૂફ ટ્રસનો આપેલો છે. આ એક રૂફ ટ્રસ છે, સિમ્પલ રૂફ ટ્રસ અહીંયા બનાવેલી છે. આ રૂફ ટ્રસ જોઈએ તો 2 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર છે જેમાં એક્સ ડાયરેક્શન અને વાય ડાયરેક્શન આ રીતે આપેલી છે અને મોટે ભાગે વાય ડાયરેક્શનમાં લોડ લાગતો હોય, એટલે આ રીતે વાય ડાયરેક્શનની અંદર લોડ લાગતો હોય છે. એટલે એસ જ એક જો રૂફ ટ્રસની વાત કરીએ તો એ 2 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર્સ હોય છે. હવે આ 2 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર્સ એસ જ કોપ્લેનર, કારણ કે એક જ પ્લેનમાં છે એટલે કોપ્લેનર સ્ટ્રક્ચર્સ કહેવાય. અને લોડ જોઈએ તો અલગ અલગ નોડ પોઈન્ટ ઉપર લાગતા હોવાથી એ નોન કોન્કરન્ટ સિસ્ટમ છે. એટલે એઝ અ હોલ જોવા જઈએ તો એ કોપ્લેનર નોન કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ છે. પરંતુ જો આપણે આ રૂફ ટ્રસનું એનાલિસિસ કરવું હોય
તો કોઈ પણ એક જોઈન્ટ લઈએ, માની લો કે આ એક જોઈન્ટ આપણે લીધો, તો એ જોઈન્ટનું આપણે જોઈએ તો એ જોઈન્ટ ઉપર કેવી રીતે મેમ્બર કનેક્ટ થયેલા હોય, તો આ એક વર્ટિકલ મેમ્બર છે, આ ઇન્ક્લાઇન મેમ્બર છે, આ હોરિઝોન્ટલ મેમ્બર છે, આ પણ મેમ્બર છે, આ ઇન્ક્લાઇન મેમ્બર છે. તો આ જે એક જોઈન્ટ ગણીએ છીએ આપણે, આ જોઈન્ટ ઉપર 5 મેમ્બર કનેક્ટ થાય છે. એટલે જ્યારે પણ આ રૂફ ટ્રસનું એનાલિસિસ કરવામાં આવે અને રૂફ ટ્રસના આ જે બધા મેમ્બરમાં કેટલા ફોર્સ લાગેલા છે એ ફોર્સનું એનાલિસિસ કરવામાં આવે, તો એમાં મેથડ ઓફ જોઈન્ટ, મેથડ ઓફ સેક્શન જેવી અલગ અલગ મેથડ આ સબ્જેક્ટની અંદર કેવી રીતે મેમ્બરની અંદર ફોર્સ શોધાય એની આપણે વાત કરીશું. પણ મેઇન કહેવામાં આવે તો આ મેમ્બરની અંદર જે કોઈ પણ ફોર્સ લાગે છે એ પુલ ટાઈપનો ફોર્સ હોય કે પુશ ટાઈપનો ફોર્સ હોય, તો આ જે સિસ્ટમ થઈ, જ્યારે આપણે મેમ્બરની અંદર ફોર્સ શોધવા જઈએ છીએ ત્યારે આ જે સિસ્ટમ થાય છે એ સિસ્ટમ છે એ કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ જોઈન્ટનું જ્યારે એનાલિસિસ કરવામાં આવે, મેમ્બરની અંદર કેટલા ફોર્સ આવેલા છે એ ફોર્સ જ્યારે આપણે શોધવા હોય ત્યારે મેથડ ઓફ જોઈન્ટ નામની એક મેથડ એપ્લાય કરવામાં આવે અને જેનાથી આપણે આ દરેક મેમ્બરની અંદર કેટલો ફોર્સ લાગે છે એ શોધી શકાય. તો એ કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ કહેવાય, કારણ કે આ એક જોઈન્ટ ઉપર બધા જ મેમ્બર એક પોઈન્ટ ઉપર એક્ટ કરે છે, એટલે બધા જ ફોર્સ એક પોઈન્ટ ઉપર ભેગા થાય છે. એવી જ રીતે આ છેલ્લી એક સિસ્ટમ કે જે આપણે જોઈ છે, મોટે ભાગે લોડ લિફ્ટ કરવો હોય ત્યારે આ પ્રકારની ક્રેન વપરાતી હોય છે. એટલે ક્રેનથી આપ સૌ પરિચિત હશો જ. આ ક્રેન 5 ટનનો લોડ જ્યારે અપ્લાય કરવો છે ત્યારે આ કેબલ સિસ્ટમ રાખેલી છે, આ એક ક્રેન છે. અને આમ જોવા જઈએ તો એન્ટાયર સિસ્ટમ તરીકે આપણે જોઈએ તો એ કોપ્લેનર નોન કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ છે. પણ જો આપણે આ કેબલનું એનાલિસિસ કરવું હોય, કેબલની અંદર કેટલો ફોર્સ આવે, તો જો આપણે આ જ સિસ્ટમનું માત્ર એનાલિસિસ કરીએ તો એની અંદર 3 ફોર્સ લાગે. આ કેબલ છે અને એ કેબલ આ લોડ લિફ્ટ કરે છે, જે લોડની વેલ્યુ એ 5 ટન આપેલી છે. અને એના કારણે આ કેબલની અંદર જે ફોર્સ આવે એ ટેન્શન, કેબલની અંદર ટેન્શન T1 અને ટેન્શન T2, અને આ સિસ્ટમ જોવા જઈએ તો એ કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ છે. તો આ રીતે આપણે જુદા જુદા એક્ઝામ્પલ જોયા. એક ચકડોળનું એક્ઝામ્પલ જોયું જે એસએચ કોપ્લેનર નોન કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ છે, પણ જ્યારે આપણે એના રેડિયલ્સમાં કેટલા ફોર્સ આવે એનું એનાલિસિસ કરવું હોય તો એ સિસ્ટમ એક કોપ્લેનર કોન્કરન્ટ સિસ્ટમ તરીકે કામ કરે. કેબલ સ્ટે બ્રિજીસની અંદર પણ જોયું, ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચર્સની અંદર રૂફ ટ્રસ જોયું, અને એવી રીતે જ આ લોડ લિફ્ટિંગ ડિવાઇસ ક્રેન એની અંદર પણ કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ. તો કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમની અંદર કેવી રીતે મેમ્બરની અંદર ફોર્સિસ શોધી શકાય એ આપણે ડિટેલમાં લેક્ચરમાં વાત કરીશું. બીજી એક સિસ્ટમ, જ્યારે ઢાળ ઉપરથી વજન ખેંચવું હોય, ઢાળ ઉપરથી વજન ખેંચવા માટે આ પુલી સિસ્ટમની જો આપણે વાત કરીએ તો પુલી સિસ્ટમની અંદર આ પુલી મૂકવામાં આવેલી છે અને પુલીની એક બાજુ આ વજન લાગે છે કે જે વજન લિફ્ટ કરવાનું હોય, બીજી બાજુ વજન જે લિફ્ટ કરવાનું હોય અને અહીંયા વજન મૂકવામાં આવે. એસએસ સિસ્ટમ જોવા જઈએ તો એ કોપ્લેનર નોન કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ છે, પરંતુ આ પુલી ઉપર જોઈએ તો પુલી ઉપર જે 2 ફોર્સ લાગે છે એ બંને ફોર્સને જો તમે એની લાઇન ઓફ એક્શન એક્સટેન્ડ કરો તો એ કોઈ એક પોઈન્ટે મળે છે. તો આ જે પુલી ઉપર જે ફોર્સ લાગે છે એની જો સિસ્ટમની વાત કરીએ તો એ કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ થઈ. તો પુલી ઉપર જ્યારે આ બંને ફોર્સ કેટલા લાગે, એક ફોર્સ જાણીતો હોય કે જેમાં આપણે વેઇટ લગાડીએ છીએ, અને આ કેબલની અંદર કેટલો ફોર્સ આવે એ શોધવો હોય તો એ કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમનો ઉપયોગ થાય. બીજી એક આ ક્રેન છે. આ ક્રેનથી પણ આપ પરિચિત હશો. આ ક્રેનનો ઉપયોગ લોડ લિફ્ટ કરવા માટે થતો હોય છે. આ ક્રેનની અંદર જોઈએ તો આ એક ઘણી બધી જગ્યાએ ઇન્ડસ્ટ્રીમાં, બ્રિજીસમાં આ પ્રકારની ક્રેન વપરાતી હોય છે, અને અહીંયા આગળ આ હૂક હોય છે કે જેના થકી લોડ લિફ્ટ થતો હોય છે. એટલે માની લો કે આપણે W kN જો લોડ લિફ્ટ કરવો હોય તો જ્યારે હેવી લોડ હોય અને હાઇટ ઉપર લોડ લિફ્ટ કરવાનો હોય ત્યારે આ પ્રકારની જે ક્રેન મિકેનિઝમ છે એ ક્રેન મિકેનિઝમ ખૂબ જ પોપ્યુલર છે. તો આ ક્રેનની અંદર આપણે જોઈએ તો એસએચ પ્રોબ્લેમ છે
એ કોપ્લેનર નોન કોનકરન્ટ ફોર્સ સિસ્ટમ છે, કારણ કે ફોર્સિસ છે બધા એક જ, આ કેબલના જોઈએ તો બધા એક જ પ્લેનની અંદર ફોર્સિસ લાગે છે, એટલે કોપ્લેનર નોન કોનકરન્ટ ફોર્સ સિસ્ટમ થઈ. પરંતુ આ જો કેબલની વાત કરીએ તો એ કેબલ માટે આ પ્રકારનો આ ટાવર છે, અહીંયા આગળ પાછળ કેબલ લગાડવામાં આવતા હોય, અહીંયા આગળ પણ આ પ્રકારે કેબલ મૂકવામાં આવતા હોય છે, રાઈટ. અને આ કેબલની અંદર કેટલો ફોર્સ લાગે એની અંદર ફોર્સ તે કેબલની અંદર ટેન્શન T1, ટેન્શન T2, ટેન્શન T3, આપણે આ બધા જ્યારે ફોર્સ શોધવા હોય ત્યારે આ બધા જ કેબલ એક જ પોઈન્ટ ઉપર ભેગા થતા હોવાથી એને કોપ્લેનર કોનકરન્ટ ફોર્સ સિસ્ટમ કહેવાય. અને કોપ્લેનર કોનકરન્ટ ફોર્સ સિસ્ટમની જે કોઈ પણ મેથડ છે એ મેથડથી આપણે આ બધા કેબલની અંદર ફોર્સ શોધી શકીએ. છેલ્લો એક ફિગર, એમાં પણ આ પ્રકારની એક પુલી સિસ્ટમ છે અને આ બીમ છે. આ જે છે એ બીમ છે અને આ જે છે એ પુલી સિસ્ટમ છે, રાઈટ. તો જ્યારે પણ બીમ થકી આપણે વેઇટ લિફ્ટ કરવાનું થાય ત્યારે આ પ્રકારની સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં પુલી અહીંયા આગળ કેબલથી કનેક્ટેડ છે, એટલે કેબલ ઉપર ફોર્સ લાગે, એવી રીતે બીજા કેબલ ઉપર ફોર્સ લાગે. તો આ બંને કેબલને તમે જોઈએ તો પુલી ઉપર જ્યારે ફોર્સ લાગે છે એ બંને ફોર્સને એક્સટેન્ડ કરીએ તો એ કોઈ કોમન પોઈન્ટે ભેગા થાય. તો આ પુલી ઉપર જે ફોર્સ લાગે છે એ કોપ્લેનર કોનકરન્ટ ફોર્સ સિસ્ટમ થઈ. અધરવાઇઝ સિસ્ટમ એઝ અ હોલ એ કોપ્લેનર નોન કોનકરન્ટ ફોર્સ સિસ્ટમ છે, કારણ કે ફોર્સિસ તો એક પ્લેનમાં છે પરંતુ એક પોઈન્ટ ઉપર એક્ટ થતા નથી. અહીંયા ફોર્સ W છે, અહીંયા પણ રિએક્શન લાગે. તો આ બધા જે ફોર્સિસ છે એ અલગ અલગ પોઈન્ટ ઉપર એક્ટ કરતા હોવાથી એ નોન કોનકરન્ટ ફોર્સ સિસ્ટમ છે. એક પ્લેનમાં હોવા છતાં એ નોન કોનકરન્ટ ફોર્સ સિસ્ટમ છે. જ્યારે આ પુલી ઉપરની વાત કરીએ તો એ કોપ્લેનર કોનકરન્ટ ફોર્સ સિસ્ટમ છે. તો આ બધી અલગ અલગ સિસ્ટમથી આપણે કોપ્લેનર કોનકરન્ટ અને કોપ્લેનર નોન કોનકરન્ટ ફોર્સ સિસ્ટમને સમજવાનો પ્રયત્ન કર્યો છે. તો આ કોપ્લેનર કોનકરન્ટ ફોર્સ સિસ્ટમ કે જેમાં ફોર્સ એક જ પ્લેન પર હોય અને બધા જ ફોર્સિસ એક જ પોઈન્ટ ઉપર એક્ટ થતા હોય. આપણે વ્હીલ સિસ્ટમ જોઈ, જાયન્ટ વ્હીલ જે મેળામાં વપરાય છે, આ રૂફ ટ્રસ જોયું જે ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચર્સની અંદર વપરાય છે, આ કેબલ સ્ટે બ્રિજીસ જોયું જે બ્રિજીસની અંદર વપરાય છે, અને આ એ રૂફ ટ્રસનો કોઈ એક જોઈન્ટ્સ છે કે જેમાં બધા જ ફોર્સ એક જ પોઈન્ટ ઉપર ભેગા થતા હોય છે. તો આ અલગ અલગ સિસ્ટમ એ કોપ્લેનર કોનકરન્ટ ફોર્સ સિસ્ટમ તરીકે ઓળખાય છે. હવે આપણે જોયું કે કોપ્લેનર કોનકરન્ટ ફોર્સ સિસ્ટમમાં ફોર્સિસ એક જ પ્લેન ઉપર લાગતા હોય અને બધા જ ફોર્સિસ એ એક પોઈન્ટ ઉપર કોન્સન્ટ્રેટ થતા હોય, ભેગા થતા હોય. તો એ પ્રકારની સિસ્ટમને કોપ્લેનર કોનકરન્ટ ફોર્સ સિસ્ટમ કહેવાય. હવે જો આ બધા જ ફોર્સને આપણે જોયું એમ આ ફિગરની અંદર ફોર્સ F1, ફોર્સ F2, ફોર્સ F3, ફોર્સ F4, 4 ફોર્સિસ છે. એમની લાઇન ઓફ એક્શન દે આર મીટિંગ એટ એ કોમન પોઈન્ટ, એટલે એ ફોર્સ સિસ્ટમને આપણે કોપ્લેનર કોનકરન્ટ ફોર્સ સિસ્ટમ કહીશું. હવે આ ફોર્સને એક સિંગલ પોઈન્ટની અંદર રિપ્રેઝન્ટ કરી શકાય કે જેથી સિસ્ટમને, કારણ કે સિસ્ટમમાં અલગ અલગ નંબર ઓફ ફોર્સ લાગતા હોય તો સિસ્ટમનું પરિણામી અસર ક્યાં કઈ દિશામાં લાગે એ આપણે શોધવું હોય તો એ થોડુંક કોમ્પ્લેક્સ બની જાય. તો એટલા માટે એને પરિણામી બળ, રિઝલ્ટન્ટ ફોર્સ જેને ગુજરાતીમાં આપણે પરિણામી બળ કહીએ છીએ. તો કોઈ પણ જ્યારે નંબર ઓફ ફોર્સિસ લાગતા હોય, એક કરતાં વધારે ફોર્સિસ લાગતા હોય ત્યારે એને એક સિંગલ ફોર્સની અંદર કન્વર્ટ કરીએ કે જેથી જે સિસ્ટમ છે એની ઇફેક્ટ એ સેમ રહે, સેમ ઇફેક્ટ એઝ ઓલ ધ ફોર્સિસ કમ્બાઇન ટુગેધર. બધા જ ફોર્સની જે પણ ઇફેક્ટ આવતી હોય that will be having the same effect on if we can put it by a single force. તો આ જે સિંગલ ફોર્સ છે આ સિંગલ ફોર્સને આપણે રિઝલ્ટન્ટ ફોર્સ તરીકે ઓળખીએ છીએ. એટલે રિઝલ્ટન્ટ ફોર્સ એટલે રિપ્રેઝન્ટેડ બાય ધ નંબર ઓફ ફોર્સિસ, અને એની ઇફેક્ટ જે છે આખા સિસ્ટમની જે ઇફેક્ટ છે એ સેમ રહે. તો એ પ્રકારના ફોર્સને વિચ કેન બી રિપ્લેસ એઝ અ સિંગલ ફોર્સ, એ સિંગલ ફોર્સને આપણે રિઝલ્ટન્ટ ફોર્સ તરીકે ઓળખીશું. રિઝલ્ટન્ટ ફોર્સ સમજવા માટે એક સિમ્પલ એક્ઝામ્પલ છે.
વિમાનમાં ઘણા બધા બેઠેલા પણ હશે અને જો ફ્લાય કરતું જોયેલું પણ હશે. વિમાન ઉપર આપણે જોઈએ તો ઘણા બધા ફોર્સ લાગતા હોય. આ વિમાનની અંદર આ જે વિમાનની બોડી છે એ બોડી ઉપર આપણે જોઈએ તો પોતાનું જે સેલ્ફ વેટ હોય અને એની અંદર જે બધા પેસેન્જર બેઠા હોય એ બધાનું વેઇટ છે એ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગે, જેને આપણે વેઇટ તરીકે ઓળખીશું. લિફ્ટ, કારણ કે વિમાન એ હવામાં ઉડવાનું છે એટલે એને અપવર્ડ ફોર્સ જોઈએ, એટલે જે અપવર્ડ ફોર્સ છે એને લિફ્ટ ફોર્સ કહીશું. થ્રસ્ટ, કારણ કે જે એન્જિન છે એન્જિન પોતે પણ ફોર્સ આપશે, એટલે ફોર્સ એ એક દિશામાં આપે કે જેથી એન્જિન આગળ વધે તો એ ફોર્સને આપણે થ્રસ્ટ કહીશું. અને વિમાન જ્યારે એક દિશામાં ઉડતું હોય ત્યારે એને ઘણા બધા બીજા બધા રેઝિસ્ટન્સ લાગતા હોય, વિન્ડ રેઝિસ્ટન્સ લાગે અને એ બધા રેઝિસ્ટન્સ, તો એને આપણે ડ્રેગ કહીશું. તો વિમાન ઉપર જ્યારે આપણે વાત કરીએ ત્યારે અલગ અલગ પ્રકારના ફોર્સ લાગે છે, પણ ફાઇનલી એનું જે પરિણામી બળ છે, જે રિઝલ્ટન્ટ ફોર્સ છે, એ રિઝલ્ટન્ટ ફોર્સ એને થ્રસ્ટની દિશામાં રાખવાનું છે. તો આ જ્યારે વિમાનનું આપણે એનાલિસિસ કરીએ ત્યારે ઘણા બધા ફોર્સ લાગે, પણ ફાઇનલી એનું રિઝલ્ટન્ટ ફોર્સની જો આપણે વાત કરીએ તો આ રિઝલ્ટન્ટ ફોર્સ છે એ હોરિઝોન્ટલ દિશામાં લાગતું હોય, જેના કારણે વિમાન એ હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં મૂવ કરતું હોય, મૂવમેન્ટ કરતું હોય. તો આ ચારેય ફોર્સને એક જ ફોર્સની અંદર આપણે જ્યારે રિપ્રેઝન્ટ કરીએ, જેનાથી સિસ્ટમ જે છે, ઓવરઓલ ઇફેક્ટ ઓફ ધ સિસ્ટમ છે એ સેમ રહે, તો એવા ફોર્સને આપણે રિઝલ્ટન્ટ ફોર્સ તરીકે ઓળખીએ છીએ અને રિઝલ્ટન્ટ ફોર્સને આપણે ગુજરાતીમાં પરિણામી બળ તરીકે ઓળખીએ છીએ. બળોની રચનાઓ વિશે આપણે આ લેક્ચરમાં વાત કરીશું. આપણે જોયું કે કોઈ પણ સિસ્ટમ ઉપર જ્યારે એક કરતાં વધારે ફોર્સ લાગતા હોય ત્યારે એનું રિઝલ્ટન્ટ ફોર્સ કેવી રીતે શોધી શકાય. આ એક હૂકની વાત કરી. આ હૂક ઉપર 3 ફોર્સ લાગે છે, ફોર્સ F1, ફોર્સ F2, ફોર્સ F3, 3 ફોર્સ લાગે છે. આ ત્રણેય ફોર્સનું રિઝલ્ટન્ટ ફોર્સ એટલે કે પરિણામી બળ કઈ દિશામાં લાગતું હશે, એ જે આખી પ્રોસેસ શોધવાની જે છે એ પ્રોસેસને આપણે કોમ્પોઝિશન ઓફ ફોર્સ તરીકે ઓળખીશું. અહીંયા આગળ આ ફિગરની અંદર જોઈએ તો આ કોઈ એક બોડી છે, ઓબ્જેક્ટ છે, એ ઓબ્જેક્ટ ઉપર 2 ફોર્સ લાગે છે, ફોર્સ F1 અને F2 છે. આ બંને ફોર્સનું પરિણામી બળ જે છે, રિઝલ્ટન્ટ ફોર્સ છે, એનું મૂલ્ય કેટલું થાય તો બંનેના સમ જેટલું, બંનેના સમેશન જેટલું થાય. તો જે પરિણામી બળ છે એ F1 પ્લસ F2 જેટલું લાગે અને એની દિશા કઈ દિશામાં લાગે એ વસ્તુ આપણે આગળ ભણીશું. તો ફાઇનલી જ્યારે પણ આ સિસ્ટમને 2 ફોર્સમાં રિપ્રેઝન્ટ કરવાના બદલે, બંને ફોર્સ F1 અને F2ના બદલે જો આપણે સિંગલ ફોર્સ તરીકે રિપ્રેઝન્ટ કરીએ તો પણ એ જે સિસ્ટમ ઉપર જે ઇફેક્ટ લાગે છે એનાથી સિસ્ટમ જે ડાયરેક્શનમાં મૂવ થશે, આ બંને ફોર્સના કારણે ધારો કે સિસ્ટમ આ ડાયરેક્શનમાં મૂવ થતી હોય તો આ સિંગલ ફોર્સ રિઝલ્ટન્ટ ફોર્સના કારણે પણ સિસ્ટમ એ જ ડાયરેક્શનની અંદર મૂવ થશે. કહેવાનો મિનિંગ એ છે કે રિઝલ્ટન્ટ ફોર્સ એવો એક સિંગલ ફોર્સ છે કે જેવો આપણે નંબર ઓફ ફોર્સીસ લાગતા હોય એને સિંગલ ફોર્સમાં રિપ્રેઝન્ટ કરીએ તો ઓવરઓલ જે સિસ્ટમની ઇફેક્ટ છે એ ઇફેક્ટ બદલાતી નથી, ઓવરઓલ સિસ્ટમની ઇફેક્ટ સેમ રહે છે. તો કેવી રીતે આ રિઝલ્ટન્ટ ફોર્સ શોધવું એ આપણે આગળ વાત કરીશું. રિઝલ્ટન્ટ ફોર્સ શોધવા માટેની 2 મેથડ છે. એક એ એનાલિટિકલ મેથડ છે અને બીજી એક ગ્રાફિકલ મેથડ છે. આજે આપણે એનાલિટિકલ મેથડ અને જો સમય રહેશે તો ગ્રાફિકલ મેથડ વિશે પણ વાત કરીશું. એનાલિટિકલ મેથડની અંદર પેરેલલોગ્રામ લો ઓફ ફોર્સીસ, પેરેલલોગ્રામ એટલે કે ચતુષ્કોણ. તો ચતુષ્કોણનો જે નિયમ છે એ ચતુષ્કોણનો નિયમનો એક ઉપયોગ થાય છે, પણ જો 2 ફોર્સ આપેલા હોય તો આપણે પેરેલલોગ્રામ લોનો ઉપયોગ કરી શકીએ. એવી રીતે ટ્રાયંગ્યુલર લો ઓફ ફોર્સીસ, એ પણ 2 ફોર્સ આપેલા હોય તો ટ્રાયંગ્યુલર લો ઓફ ફોર્સીસનો ઉપયોગ કરી શકીએ. રિઝોલ્યુશન, 2 કરતાં વધારે ફોર્સીસ આપેલા હોય તો મેથડ ઓફ રિઝોલ્યુશનથી આપણે રિઝલ્ટન્ટ ફોર્સ શોધી શકીએ છીએ. અને એ જ રીતે ગ્રાફિકલ મેથડની અંદર પણ ફોર્સ ટ્રાયંગલ બનાવવામાં આવે
અને ફોર્સ પોલિગોન બનાવવામાં આવે. બે ફોર્સ હોય તો ફોર્સ ટ્રાયંગલની મેથડથી આપણે રિઝલ્ટન્ટ ફોર્સ શોધી શકીએ છીએ, અને બે કરતાં વધારે ફોર્સ હોય તો એ ફોર્સ પોલિગોનની મદદથી આપણે રિઝલ્ટન્ટ ફોર્સ શોધી શકીએ છીએ. તો હવે પછી આપણે એનાલિટિકલ મેથડથી શરૂઆત કરીશું રિઝલ્ટન્ટ ફોર્સ કેવી રીતે શોધી શકાય. સૌથી પહેલાં આપણે પેરેલલોગ્રામ લો ઓફ ફોર્સિસની વાત કરીશું. પેરેલલોગ્રામ એટલે ચતુષ્કોણ. કોઈ પણ ઓબ્જેક્ટ અથવા પાર્ટિકલ ઉપર જ્યારે બે ફોર્સ લાગતા હોય ત્યારે એ બંને ફોર્સ, બે ફોર્સ એટલે અહીંયા જે બતાવેલું છે એ પ્રમાણે F1 અને F2, જ્યારે કોઈ પાર્ટિકલ અથવા તો ઓબ્જેક્ટ, આ એક ઓબ્જેક્ટ છે અને આ ઓબ્જેક્ટ ઉપર બે ફોર્સ લાગે છે F1 અને F2, તો એ બંને ફોર્સને પેરેલલોગ્રામ એટલે કે ચતુષ્કોણની બે બાજુઓ, આ એની એક બાજુ અને આ એની બીજી બાજુ, તો બંને એડજસન્ટ બાજુઓ, ટુ એડજસન્ટ સાઇડ રિપ્રેઝન્ટેડ બાય the two adjacent sides of a parallelogram. If two forces acting on a particle be represented by two adjacent sides of a parallelogram in magnitude and direction. મેગ્નિટ્યુડ એટલે એની જે કોઈ પણ વેલ્યુ હોય એ, અને ડાયરેક્શન એટલે એની જે કંઈ પણ દિશા હોય એ. એટલે જ્યારે કોઈ ઓબ્જેક્ટ ઉપર બે ફોર્સિસ લાગતા હોય ત્યારે એને પેરેલલોગ્રામ, ચતુષ્કોણની બે બાજુઓ, એડજસન્ટ એટલે બાજુની બે બાજુઓ તરીકે દર્શાવવામાં આવે તો ડાયોગોનલ જે છે, ડાયોગોનલ વિલ રિપ્રેઝન્ટ્સ ધ રિઝલ્ટન્ટ ફોર્સ ઇન મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન. તો આ જે ડાયોગોનલ જે આપણે બતાવ્યું છે રેડ કલરથી, એ ડાયોગોનલ જે છે એ એનું રિઝલ્ટન્ટ ઇન મેગ્નિટ્યુડ વેલ્યુ અને ઇન ડાયરેક્શન બતાવે. આ જે છે એ પેરેલલોગ્રામ લો ઓફ ફોર્સિસ છે. હવે આ પેરેલલોગ્રામ લો ઓફ ફોર્સિસથી આપણે આ રિઝલ્ટન્ટની વેલ્યુ અને એની ડાયરેક્શન એટલે આ કેટલા એંગલે, સપોઝ થીટા ગણીએ આપણે, તો આ કેટલા એંગલે આ ફોર્સ લાગે છે, રિઝલ્ટન્ટ ફોર્સ લાગે છે, એ બંને, એટલે ફોર્સની જ્યારે આપણે વાત કરીએ ત્યારે બે વસ્તુ આવે, એક મેગ્નિટ્યુડ પણ આવે અને બીજી એની ડાયરેક્શન પણ આવે. તો ફોર્સ માટે આપણે એની મેગ્નિટ્યુડ અને એની ડાયરેક્શન કેવી રીતે શોધી શકાય એ આપણે અગાઉની સ્લાઇડમાં જોઈએ. અગાઉ આપણે જોયું પેરેલલોગ્રામ, બે ફોર્સ F1 અને F2 એ કોઈ એક પોઈન્ટ ઉપર લાગે છે. કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ છે, કારણ કે કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ છે. બંને ફોર્સ એક જ પ્લેનમાં લાગે છે અને એક પોઈન્ટ O ઉપર ભેગા થાય છે, એટલે આ કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ છે. બંને ફોર્સ F1 અને F2 એ કોઈ એક પોઈન્ટ O ઉપર ભેગા થાય છે, જેનો આપણે અહીંયા પેરેલલોગ્રામ બનાવ્યું. આ એક જે ડોટેડ લાઇન છે એ ડોટેડ લાઇનથી આપણે પેરેલલોગ્રામ બનાવ્યો છે. પેરેલલોગ્રામને થોડુંક એક્સટેન્ડ કરીને અહીંયા એક ટ્રાયેંગલ બીજો બનાવ્યો છે. હવે આપણે રિઝલ્ટન્ટ શોધવું હોય તો પાયથાગોરસનો નિયમનો ઉપયોગ કરી શકીએ, અને પાયથાગોરસના નિયમ મુજબ જો આ એક જે ટ્રાયેંગલ બને છે, O ટ્રાયેંગલ OC અને D, ટ્રાયેંગલ OCDની વાત કરીએ તો એ 90 ડિગ્રી એટલે રાઇટ એંગલ ટ્રાયેંગલ છે OCD, જેમાં એંગલ D એ રાઇટ એંગલ ટ્રાયેંગલ છે. તો પાયથાગોરસના નિયમ મુજબ આપણે કહી શકીએ કે OC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OD સ્ક્વેર પ્લસ CD સ્ક્વેર. રાઈટ, પાયથાગોરસના નિયમ મુજબ OC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OD સ્ક્વેર પ્લસ CD સ્ક્વેર. હવે OC સ્ક્વેર શું છે? તો એ આપણો રિઝલ્ટન્ટ ફોર્સ છે. તો લેટ એને આપણે રિઝલ્ટન્ટ ફોર્સ R તરીકે દર્શાવીશું, દેટ ઇઝ R સ્ક્વેર. OD સ્ક્વેરની વાત, OD, તો OD ઇઝ ઇક્વલ ટુ OA પ્લસ AD, OA પ્લસ ADનો સ્ક્વેર અને પ્લસ CDનો સ્ક્વેર. OA પ્લસ AD એનો સ્ક્વેર અને પ્લસ CDનો સ્ક્વેર. OA જોઈએ તો OA એ આપણો ફોર્સ વેક્ટર F1 છે, તો OA ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ AD. વોટ ઇઝ AD? ADની વેલ્યુ શું છે આપણે જોઈશું. તો
આ જે ડોટેડ લાઇન બતાવી છે, ડોટેડ લાઇન AC બતાવી છે, એ આ ફોર્સ વેક્ટર OBને પેરેલલ છે, એટલે જેટલી વેલ્યુ આ ફોર્સ વેક્ટર OB ની વેલ્યુ જે ફોર્સ વેક્ટર F2 છે, સેમ વેલ્યુ એ ફોર્સ વેક્ટર ACની થાય. અને આ એંગલ બંને ફોર્સ વચ્ચેનો એંગલ થીટા છે, એટલે આ એંગલ થીટા તરીકે અહીંયા દર્શાવેલો છે. તો હવે આપણે જોઈએ તો આ એક રાઇટ એંગલ ટ્રાયેંગલ જે છે ACD એંગલ, બીજો જે એંગલ આપણે જોયો એ ટ્રાયેંગલ ADC, જેમાં D છે એ રાઇટ એંગલ છે. અહીંયા OCDમાં D રાઇટ એંગલ છે, અહીંયા પણ D રાઇટ એંગલ છે. તો CD અને AD ની વેલ્યુ રાઇટ એંગલ ટ્રાયેંગલ હોવાથી આપણે શોધી શકીએ. તો AD ની વેલ્યુ થશે એ F2 cos થીટા અને CD ની વેલ્યુ થશે એ F2 sin થીટા. તો આ રીતે વર્ટિકલ અને હોરિઝોન્ટલ ડાયમેન્શનની વેલ્યુ મળી જાય. તો AD ઇઝ ઇક્વલ ટુ F2 cos થીટા એનો સ્ક્વેર અને CD એ F2 sin થીટા અને એનો સ્ક્વેર. ફાઇનલી આપણે જોઈએ તો આને સ્ક્વેર છે F1 પ્લસ F2 cos થીટા સ્ક્વેર A પ્લસ બીનો સ્ક્વેર, જ્યારે આપણે બ્રેકેટ ઓપન કરવાનું થાય A પ્લસ બીનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ A સ્ક્વેર પ્લસ ટ્વાઇસ AB પ્લસ B સ્ક્વેર. તો એ રીતે જોઈએ તો અહીં આગળ એ F1 સ્ક્વેર પ્લસ ટ્વાઇસ F1 F2 cos થીટા પ્લસ F2 સ્ક્વેર cos સ્ક્વેર થીટા, બ્રેકેટ છોડીએ એટલે F2 સ્ક્વેર cos સ્ક્વેર થીટા, અને એ જ રીતે F2 sin થીટા બ્રેકેટ છોડીએ એટલે F2 સ્ક્વેર sin સ્ક્વેર થીટા. ટ્રિગોનોમેટ્રીમાં cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, એટલે F2 cos સ્ક્વેર થીટા અને F2 sin સ્ક્વેર થીટાને જો આપણે મૂકીએ તો એ F2 સ્ક્વેર બહાર કાઢી લઈએ તો એ F1 સ્ક્વેર પ્લસ ટ્વાઇસ F1 F2 cos થીટા અને પ્લસ F2 સ્ક્વેર થશે. તો એ રીતે જોઈએ તો આ જે આપણી ફોર્મ્યુલા R ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ ટ્વાઇસ F1 F2 cos થીટા, આ R સ્ક્વેરની વેલ્યુ છે. તો R ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ F1 સ્ક્વેર પ્લસ ટ્વાઇસ F1 F2 cos થીટા અને પ્લસ F2 સ્ક્વેર. આ ફોર્મ્યુલાની મદદથી આપણે રિઝલ્ટન્ટ ફોર્સ શોધી શકીએ. અને એની દિશા શોધવી હોય, એંગલ આલ્ફા કેટલા આઈધર એક ફોર્સથી, ફોર્સ F1થી અથવા તો ફોર્સ F2થી કેટલા એંગલ ઉપર આ રિઝલ્ટન્ટ લાગશે. તો આ ધારો કે tan આલ્ફા આપેલું છે, તો tan આલ્ફા શોધવું હોય તો સેમ વે ફરીથી આપણે આ રાઇટ એંગલ ટ્રાયેંગલ OCD લઈએ, રાઇટ એંગલ ટ્રાયેંગલ, આ ટ્રાયેંગલ ODC, કારણ કે D સેન્ટરમાં રાઇટ એંગલ છે એટલે ODC તરીકે આપણે લખીશું. તો એ ટ્રાયેંગલની અંદર tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકીએ કે CD અપોન OD, CD અપોન OD. CD એ આ વર્ટિકલ ડાયરેક્શન અને OD એટલે આ હોરિઝોન્ટલ ડાયરેક્શન. CD બરાબર આપણે લખી શકીએ F2 sin થીટા અને OD ઇઝ ઇક્વલ ટુ F1. OD ને ફરીથી આપણે બે ભાગની અંદર ડિવાઈડ કરીશું, OA પ્લસ AD. તો OA ઇઝ ઇક્વલ ટુ F1 અને AD ઇઝ ઇક્વલ ટુ F2 cos થીટા. તો આ રીતે આપણે આ ફોર્મ્યુલા, આ જે tan આલ્ફાની ફોર્મ્યુલા છે એ પણ ડિરાઈવ કરી શકીએ. તો પેરેલલોગ્રામ લો ઓફ ફોર્સિસથી આપણે રિઝલ્ટન્ટ ફોર્સ, જ્યારે બે ફોર્સ કોઈ એક પોઈન્ટ ઉપર લાગતા હોય ત્યારે એનું રિઝલ્ટન્ટ ફોર્સ
આ આર એ કેવી રીતે શોધી શકાય કે જેની ફોર્મ્યુલા આર ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ f1 સ્ક્વેર પ્લસ f2 સ્ક્વેર પ્લસ ટ્વાઇસ f1 f2 કોસ થીટા અને એની જે ડાયરેક્શન છે એંગલ કયા એંગલ ઉપર લાગે ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ f2 સાઇન થીટા ડિવાઇડેડ બાય f1 પ્લસ f2 કોસ થીટા. આ ફોર્મ્યુલાથી આપણે રિઝલ્ટન્ટ ફોર્સનું મેગ્નિટ્યુડ અને ડાયરેક્શન શોધી શકીએ. આપણે એક એક્ઝામ્પલથી આ વસ્તુને સમજવાની કોશિશ કરીશું. આપણે કોઈ એક આ નેલ છે, આ નેલ ઉપર બે ફોર્સ લાગે છે, 40 કિલો ન્યૂટન અને 50 કિલો ન્યૂટન બે ફોર્સ લાગે છે અને એ બંને ફોર્સનું જે રિઝલ્ટન્ટ ફોર્સ કેટલું આવે એ શોધવું હોય તો આ પેરેલોગ્રામ આ કોઈ એક પોઈન્ટ ઉપર મળે છે એટલે કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ છે અને આ કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમનું આ રિઝલ્ટન્ટ ફોર્સ કેવી રીતે શોધી શકાય એ આપણે જોઈએ. આ સ્લાઇડમાં જોઈ શકો કે આ જે નેલ ઉપર બે ફોર્સ લાગે છે, એક 40 કિલો ન્યૂટન ફોર્સ છે જેને આપણે F1 કહીશું અને બીજો 50 કિલો ન્યૂટન ફોર્સ છે જેને આપણે F2 કહીશું. અને આ બંને ફોર્સ છે એ ડાયરેક્શન એંગલ આપેલો છે 45 ડિગ્રી એટલે બાકીનો એંગલ પણ, કારણ કે બંને ફોર્સ જો આપણે રાઇટ એંગલ ઉપર ગણીએ આને એક્સ અક્ષ અને આને વાય એક્સ તરીકે ગણીએ તો આ બાકીનો એંગલ પણ 90 માઇનસ 45 એટલે 45 થાય. એટલે બંને જે ફોર્સ વચ્ચેનો જે એંગલ છે આ એક ફોર્સ F1 અને આ બીજો ફોર્સ F2 છે. આ F1 ફોર્સ 40 કિલો ન્યૂટન, F2 ફોર્સ 50 કિલો ન્યૂટન અને બંને વચ્ચેનો એંગલ જે થીટા છે એ ધીસ ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ 45 ડિગ્રી. રાઈટ, આ રીતની સિસ્ટમ આપેલી છે ને બંનેનું રિઝલ્ટન્ટ ફોર્સ શોધવું છે. રિઝલ્ટન્ટ ફોર્સ અહીંયા પેરેલોગ્રામ બતાવેલો છે. આ ડોટેડ લાઇન જે દેખાય છે જેને આપણે એક પેરેલોગ્રામ બનાવ્યો છે અને આ પેરેલોગ્રામમાં જે ડાયોગોનલ આવે ધીસ ડાયોગોનલ વિલ વર્ક એઝ અ રિઝલ્ટન્ટ ફોર્સ આર. તો આ રિઝલ્ટન્ટ ફોર્સ આર શોધવા માટે આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ ટ્વાઇસ F1 F2 cos theta, જેમાં F1 ઇઝ ઇક્વલ ટુ 40 કિલો ન્યૂટન, F2 ઇઝ ઇક્વલ ટુ 50 કિલો ન્યૂટન એ ડેટા આપેલો છે. એટલે આપણે F1ની વેલ્યુ 40 કિલો ન્યૂટન મૂકીશું, 40નો સ્ક્વેર, F2નું વેલ્યુ 50નો સ્ક્વેર પ્લસ ટ્વાઇસ F1 F2 અને cos 45 ડિગ્રી, કારણ કે થીટા એ 45 ડિગ્રી આપેલું છે. આની વેલ્યુ આપણે શોધીશું તો વેલ્યુ 83.24 કિલો ન્યૂટન આવશે. એટલે રિઝલ્ટન્ટ ફોર્સ છે 40 કિલો ન્યૂટન અને 50 કિલો ન્યૂટનનો રિઝલ્ટન્ટ ફોર્સ છે એ 83.24 કિલો ન્યૂટન. આન્સર્સ અહીંયા આપેલો છે. ઇફ યુ કેલ્ક્યુલેટ the resultant force will be 83.24 kilonewton. એની ડાયરેક્શન શોધવી છે તો ડાયરેક્શન આ જે રિઝલ્ટન્ટ ફોર્સ લાગ્યો એ નો ઇન્ક્લિનેશન છે આઈધર ફ્રોમ એક્સ એક્સિસ ઓર ફ્રોમ સેકન્ડ ફોર્સ. અહીંયા આપણે વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એક્સિસ આપેલું છે, સો લેટ અસ વી ટેક વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એક્સિસ એનો એંગલ આલ્ફા છે. રાઈટ, તો ફોર્મ્યુલા પ્રમાણે tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, એક ફોર્મ્યુલામાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે જે ફોર્સથી આપણે એંગલ માપવાનો હોય એની ઓપોઝિટ જે ફોર્સ આપેલો હોય, બીજો ફોર્સ આપેલો હોય એ ન્યુમરેટરમાં લેવાનો અને એને સાઇન થીટા વડે મલ્ટીપ્લાય કરવાનો એટલે F2 સાઇન થીટા અને ડિવાઇડેડ બાય F1 પ્લસ F2 cos થીટા. આપણે tan આલ્ફા એટલે
આ જે ફોર્સ છે એ વિથ રિસ્પેક્ટ ટુ 40 કિલો ન્યૂટન ફોર્સથી આપણે આ રિઝલ્ટન્ટની ડાયરેક્શન મેઝર કરીએ છીએ. એટલે F2 50 sin 45 અને ડિવાઇડેડ બાય F1 એટલે 40 પ્લસ 50 cos 45. tan આલ્ફાની વેલ્યુ આવશે અને એના પરથી આલ્ફા વિલ બી ઇક્વલ ટુ 25.15 ડિગ્રી. તો અહીંયા આલ્ફાની વેલ્યુ એ 25.15 ડિગ્રી થયું. આની આ જ વસ્તુ જો તમારે બીજા ફોર્સ સાથે શોધવું હોય, આ 50 કિલો ન્યૂટન અત્યારે આપણે જે રિઝલ્ટન્ટ શોધ્યો એ આ 40 કિલો વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એક્સિસ હતો, વિથ રિસ્પેક્ટ ટુ 40 કિલો ન્યૂટન ફોર્સ આપણે શોધવો છે. વિથ રિસ્પેક્ટ ટુ 50 કિલો ન્યૂટન ફોર્સ શોધવો હોય, ધારો કે આ એંગલ છે એ બીટા છે, રાઈટ. બીટા આ એંગલ સાથે બીટા ફોર્સ સાથે કેટલો એંગલ શોધવો છે? આમ તો બંને ફોર્સ વચ્ચેનું એંગલ છે એ 45 ડિગ્રી આપેલું છે. આમ જોવા જઈએ તો બીટા ઇઝ ઇક્વલ ટુ 45 માઇનસ આલ્ફા થાય, 45 ડિગ્રી માઇનસ આલ્ફા, રાઈટ. કારણ કે બે ફોર્સ વચ્ચેનો જે એંગલ 45 ડિગ્રી આપેલો છે તો 45 માઇનસ આલ્ફા કરો, આલ્ફા ઇઝ 25 ડિગ્રી. સો દેટ વિલ કમ્સ આઉટ ટુ બી alpha is nearly 25 degree. So 45 degree minus 25 degree. અત્યારે approximately I have taken 25 degree. So this is comes out to be a 20 degree. બીટા આવવો જોઈએ. પણ એ જ બીટા જો આપણે ફોર્મ્યુલાથી શોધીએ તો આ જ ફોર્મ્યુલાથી આ જે tan આલ્ફાની ફોર્મ્યુલા લીધેલી છે એની એવી જ ફોર્મ્યુલા આપણે બીટા એંગલથી પણ લખી શકીએ કે tan બીટા ઇઝ ઇક્વલ ટુ આપણે જે એંગલથી ફોર્સ શોધતા હોય, રાઈટ, એનો ઓપોઝિટ ફોર્સ બીજો ફોર્સની સાઇન ન્યુમરેટરમાં બીજો ફોર્સ લેવાનો, એટલે F1 સાઇન થીટા ડિવાઇડેડ બાય F2 પ્લસ F1 cos theta, right. Just compare the two formulas which we have written. આ એક ફોર્મ્યુલા tan આલ્ફાની ફોર્મ્યુલા છે અને આ બીજી ફોર્મ્યુલા tan બીટાની ફોર્મ્યુલા છે. tan આલ્ફા આપણે વિથ રિસ્પેક્ટ ટુ 40 કિલો ન્યૂટન ફોર્સ શોધીએ છીએ, એટલે ઓપોઝિટ ફોર્સ બીજો ફોર્સ એ F2 થયો, અને tan બીટા એટલે બીટા જે આપણે વિથ રિસ્પેક્ટ ટુ 50 કિલો ન્યૂટન ફોર્સ શોધીએ છીએ તો એમાં F1 સાઇન થીટા ઓપોઝિટ ફોર્સ F1 થયો. તો અહીં આગળ F1 ઇઝ ઇક્વલ ટુ 40 સાઇન 45 degree divided by 50 plus 40 cos 45 degree. આ tan બીટાની વેલ્યુ આવશે અને એના પરથી બીટા શોધશો, સો યુ વિલ ગેટ નિયરલી 20 ડિગ્રી. તો આ રીતે તમે રિઝલ્ટન્ટ ફોર્સ અને એની ડાયરેક્શન શોધી શકો. બીજા એક્ઝામ્પલમાં એક હૂક આપેલો છે અને હૂક ઉપર બે ફોર્સીસ આપેલા છે. બંને ફોર્સ એક 30 કિલો ન્યૂટન આપેલો છે અને બીજો ફોર્સ 40 કિલો ન્યૂટન આપેલો છે, અને બંને ફોર્સ જે એંગલ ઉપર લાગે છે એ એંગલ આપેલા છે વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એક્સિસ, વિથ રિસ્પેક્ટ ટુ વાય એક્સિસ. ટોટલ બંને ફોર્સ વચ્ચેનો એંગલ જોઈએ તો 20 પ્લસ 30 ઇઝ ઇક્વલ ટુ 50 ડિગ્રીનો એંગલ આપેલો છે, અને આપણે રિઝલ્ટન્ટ ફોર્સ શોધવાનો છે. તો રિઝલ્ટન્ટ ફોર્સ શોધવા માટે ફરીથી એક વખત પેરેલેલોગ્રામ બનાવી શકાય. અત્યારે આપણે એનાલિટિકલ મેથડની વાત કરીએ છીએ, પણ ફોર્સ છે જેને ચતુષ્કોણની બંને બાજુની બાજુઓ, એટલે આ 30 કિલો ન્યૂટન અને આ 40 કિલો ન્યૂટન બે ફોર્સ તરીકે આપણે બે બાજુઓ તરીકે રિપ્રેઝન્ટ કરી છે. તો જેમાં ડાયોગોનલ છે, દેટ ડાયોગોનલ વિલ ગીવ અસ ધ વેલ્યુ ઓફ રિઝલ્ટન્ટ ફોર્સ આર. ફરીથી સેમ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરી શકીએ. પહેલો ફોર્સ 30 કિલો ન્યૂટન છે, એને આપણે F1 કહીશું. બીજો ફોર્સ 40 કિલો ન્યૂટન છે, જેને આપણે F2 કહીશું. અને બંને ફોર્સ વચ્ચેનો જે એંગલ છે એ એંગલ એને આપણે થીટા કહીશું. એ થીટા ઇઝ ઇક્વલ ટુ 20 પ્લસ 30, સો દેટ ઇઝ ઇક્વલ ટુ 50 ડિગ્રી, 50 ડિગ્રીનો એંગલ આપેલો છે.
હવે આ ત્રણ ડેટા F1, F2 અને થીટા પરથી વી કેન ફાઇન્ડ આઉટ રિઝલ્ટન્ટ R ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ ટ્વાઇસ F1 F2 કોસ થીટા. ફોર્મ્યુલામાં બધી જ વેલ્યુ આપેલી છે. F1 ની વેલ્યુ 30 કિલો ન્યૂટન, F2 ની વેલ્યુ 40 કિલો ન્યૂટન અને થીટાની વેલ્યુ એ 50 ડિગ્રી આપેલી છે, કોસ 50 ડિગ્રી. આ ઇક્વેશનને સોલ્વ કરતા રિઝલ્ટન્ટ ફોર્સની વેલ્યુ એ 63.58 કિલો ન્યૂટન મળશે. એ જ રીતે એંગલ આલ્ફા વિથ રિસ્પેક્ટ ટુ કયા ફોર્સ સાથે તમારે શોધવો છે એંગલ આલ્ફા રિઝલ્ટન્ટનો ફોર્સ. અત્યારે 30 ડિગ્રી સાથે આપણે શોધવો હોય તો આ 30 ડિગ્રી સાથેનો ફોર્સ લેટ અસ હેવ આલ્ફા. સો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ F2 sin theta divided by F1 plus F2 cos theta. So F2 40 sin 50 divided by 30 plus 40 cos 50 અને આ tan આલ્ફાની વેલ્યુ આપશે અને આલ્ફાની વેલ્યુ 28.81 ડિગ્રી આપશે. તો આ રીતે આપણે રિઝલ્ટન્ટ ફોર્સ અને એનું ડાયરેક્શન શોધી શકીએ. બીજો એક એક્ઝામ્પલ કે જેમાં એક બોટ આપેલી છે અને આ બોટ ઉપર બોટ એ બીજી બે બોટ સાથે ટગ બોટ, જેને આપણે ટગ બોટ ઘણી વખતે જ્યારે તમે જોયું હશે કે બોટમાં જ્યારે ટ્રાવેલ કરતા હોય ત્યારે કોઈ એને એક સ્ટેશન ઉપર સ્ટોપ કરવા ઊભી રાખવી પડે તો એના માટે એની ટગ બોટ રાખેલા હોય કે ટગ બોટ સાથે એ બોટને કનેક્ટ કરવામાં આવે. તો આ ટગ બોટથી જ્યારે મેઇન બોટને કનેક્ટ કરતા હોય ત્યારે એના જે રોપ છે એ રોપની અંદર જે ફોર્સ હોય એ ફોર્સ આપણે અહીંયા F1 અને F2 તરીકે બતાવેલા છે. એટલે ફાઇન્ડ ધ ફોર્સ દેટ શુડ બી એક્ઝર્ટેડ બાય ધ ટુ ટગ બોટ ઇન ઓર્ડર ટુ ડ્રો એ શિપ ઇનટુ અ પોર્ટ. આ જે શિપ છે એને પોર્ટ ઉપર પોર્ટમાં લાવવાની છે, રાઈટ. રિઝલ્ટન્ટ ફોર્સ એનો આપેલો છે 100 કિલો ન્યૂટન ઇન ધ હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં એને ખેંચીને લાવવાની છે. રિઝલ્ટન્ટ ફોર્સ 100 કિલો ન્યૂટન છે તો આ બંને ફોર્સની વેલ્યુ કેટલી હોઈ શકે. અત્યાર સુધીના જે પ્રોબ્લેમ્સ હતા એની અંદર બંને ફોર્સની વેલ્યુ આપેલી હોય, બંને ફોર્સ વચ્ચે લાગતો એંગલ આપેલો હોય અને એના પરથી આપણે રિઝલ્ટન્ટ ફોર્સ અને એની ડાયરેક્શન શોધતા હતા. આ પ્રોબ્લેમની અંદર રિઝલ્ટન્ટ ફોર્સ અને એની ડાયરેક્શન આપેલી છે કે રિઝલ્ટન્ટ ફોર્સ 100 કિલો ન્યૂટન છે કારણ કે બોટને સીધી હોરિઝોન્ટલ in order to draw a ship into a port, right. શિપને પોર્ટમાં લાવવા માટે સીધી લાવવા માટે જે રિઝલ્ટન્ટ ફોર્સ લાગે છે એ 100 કિલો ન્યૂટન લાગે છે એન્ડ ઇન ધ હોરિઝોન્ટલ ડાયરેક્શન, હોરિઝોન્ટલ દિશામાં લાગે છે, રાઈટ. તો બંને જે ફોર્સ ટગ બોટને જોડતા જે બંને ફોર્સ કેટલો લગાડવો પડે F1 અને F2 કેટલા લાગે કે જેથી એનો રિઝલ્ટન્ટ ફોર્સ હોરિઝોન્ટલ 100 કિલો ન્યૂટન હોય અને એ હોરિઝોન્ટલ એટલે એક્સ દિશામાં લાગે. તો પ્રોબ્લેમમાં જોઈએ તો બે ટગ બોટ છે કે જેનો ફોર્સ F1 અને F2 છે. બંને બોટ ટગ બોટના જે હોરિઝોન્ટલ સાથેના ઇન્ક્લિનેશન આપેલા છે 30 ડિગ્રી અને 40 ડિગ્રી. એટલે બે ફોર્સ વચ્ચેનો જે ઇન્ક્લિનેશન ગણીએ તો થીટા ઇઝ ઇક્વલ ટુ 70 ડિગ્રી થયો. બંને ફોર્સ વચ્ચેનો એંગલ એ 70 ડિગ્રી થયો. હવે આપણે બંને ફોર્સની વેલ્યુ શોધવી છે તો સૌથી પહેલાં તો જે રિઝલ્ટન્ટ ફોર્સની જે ફોર્મ્યુલા છે R ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ ટ્વાઇસ F1 F2 કોસ થીટા. સૌથી પહેલાં આ ઇક્વેશનનો ઉપયોગ કરીશું
જેમાં F1 અને F2ની વેલ્યુ આપણે જાણતા નથી, માત્ર cos થીટાની વેલ્યુ જાણીએ છીએ. તો અને આરની વેલ્યુ રિઝલ્ટન્ટ ફોર્સની વેલ્યુ જાણીએ છીએ. તો રિઝલ્ટન્ટ ફોર્સની વેલ્યુ 100 કિલો ન્યૂટન છે. લેટ અસ ટેક એ 100, આમાં જે સ્ક્વેર રૂટ છે એને ઓપન કરી દઈએ તો 100નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ ટ્વાઇસ F1 F2 અને cos થીટા એ આપેલો છે 70 ડિગ્રી. સો સોરી, this is 70 ડિગ્રી, cos 70 ડિગ્રી. તો આ એક F1 F2ના ફોર્મમાં એક ઇક્વેશન તમને આપશે. લેટ અસ કોલ ધીસ એઝ ધ ઇક્વેશન નંબર 1, જેમાં બે અનનોન છે F1 અને F2, બાકીની બધી જ વેલ્યુ નોન છે. 100નો સ્ક્વેર દેટ ઇઝ 10,000 અને cos 70ની વેલ્યુ દેટ યુ કેન find out and that you can put here. So that will give you a one equation. બે અનનોન છે, કોઈ પણ સિસ્ટમમાં જેટલા અનનોન હોય એટલી કન્ડિશન મળે તો જ એ સિસ્ટમ એ પ્રોબ્લેમનું સોલ્યુશન મળી શકે. એટલે આપણી પાસે બે અનનોન છે F1 અને F2, સો વી નીડ ટુ હેવ એ ટુ ઇક્વેશન. એક ઇક્વેશન આપણને મળ્યું, R ઇઝ ઇક્વલ ટુ, બાય યુઝિંગ ધીસ ઇક્વેશન વી આર એબલ ટુ ડિરાઈવ વન ઇક્વેશન. બીજું ઇક્વેશન આપણે કોઈ પણ, કારણ કે tan આલ્ફા, લેટ અસ ટેક એ આલ્ફા is the inclination with respect to force F1. Let us have alpha, right? So we can use another equation. Tan alpha is equal to F2 sin theta divided by F1 plus F2 cos theta. આલ્ફાની વેલ્યુ 30 ડિગ્રી, કારણ કે રિઝલ્ટન્ટ અને ફોર્સ F1 વચ્ચેનો ઇન્ક્લિનેશન એ 30 ડિગ્રી આપેલું છે, દેટ ઇઝ નોન ટુ અસ. એટલે tan 30 ઇઝ ઇક્વલ ટુ F2 sin theta sin 70 ડિગ્રી divided by F1 plus F2 cos 70 ડિગ્રી. રાઈટ, સાઇન 70 અને cos 70ની વેલ્યુ આપણે મૂકીશું અને tan 30ની વેલ્યુ મૂકીશું એટલે આપણને બીજું એક ઇક્વેશન મળશે. અને બાય સોલ્વિંગ ઇક્વેશન 1 એન્ડ ઇક્વેશન 2, ઇક્વેશન 1 and 2, we will be able to find out the value of F1 અને F2. F1 અને F2ની વેલ્યુ આપણે શોધી શકીશું. અને જે વેલ્યુ અહીં આગળ આન્સરમાં આપેલું છે, F1 ઇઝ ઇક્વલ ટુ 72.26 અને F2 ઇઝ ઇક્વલ ટુ 56.20 કિલો ન્યૂટન આવશે. તો આ રીતે આપણે કોઈ પણ પેરેલલોગ્રામ લોની મદદથી જ્યારે કોઈ એક પોઈન્ટ ઓબ્જેક્ટ ઉપર બે ફોર્સ લાગતા હોય તો એ બંને ફોર્સના કારણે જ એનું જે પરિણામી બળ છે, રિઝલ્ટન્ટ ફોર્સ છે, એ કેવી રીતે આવે that we can find out. તો આજના લેક્ચરમાં આપણે કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ વિશે વાત કરી. કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સિસ ફિલ્ડમાં અલગ અલગ રિયલ લાઈફ પ્રોબ્લેમની અંદર ક્યાં ક્યાં કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ અને કોપ્લેનર નોન કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ આવે અને એનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તેની વાત કરી. વધુમાં જ્યારે આ પ્રકારની સિસ્ટમમાં એક કરતાં વધારે ફોર્સ લાગતા હોય ત્યારે એનું પરિણામી બળ, રિઝલ્ટન્ટ ફોર્સ કેવી રીતે, ક્યારે લાગે, કેવી રીતે લાગે અને જેનાથી જે સિસ્ટમની આખી ઇફેક્ટ છે દેટ ઇઝ નોટ ગોઈંગ ટુ ચેન્જ. એટલે રિઝલ્ટન્ટ ફોર્સ શોધવાની જે અલગ અલગ મેથડ છે, એનાલિટિકલ મેથડ માં આપણે ખાસ કરીને આજે પેરેલલોગ્રામ લો ઓફ ફોર્સિસથી કેવી રીતે રિઝલ્ટન્ટ ફોર્સ શોધી શકાય, એનું મેગ્નિટ્યુડ અને એનું ડાયરેક્શન શોધી શકાય તે વિશે વાત કરી. આવતા લેક્ચરમાં આપણે આ જ રીતે ટ્રાયંગ્યુલર લો અને ત્યારબાદ આપણે ગ્રાફિકલ મેથડથી પણ રિઝલ્ટન્ટ ફોર્સ કેવી રીતે શોધી શકાય તે વિશે વાત કરીશું. થેન્ક યુ, આભાર.